નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। हर सफर की पहली पसंद 70+ किलोमीटर माइलेज 2100 कैश डिस्काउंट केडी ऑटो भुज। મુન્દ્રા તાલુકાના લુણી ગામે કચ્છ 8 કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના આંગણે પૂજ્ય તારાચંદ મુનિ વગેરે મહારાજ સાહેબો ચાતુર્માસ માટે પધાર્યા। ભવ્ય સામૈયું કરાયું। મુન્દ્રા તાલુકાના લુણી ગામે કચ્છ 8 કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના કાર્યવાહક પૂજ્ય તારાચંદ મુનિ મહારાજ સાહેબ, પૂજ્ય પ્રશાંત મુનિ મહારાજ સાહેબ તથા પૂજ્ય સમર્પણ મુનિ મહારાજ સાહેબના પાવન ચાતુર્માસ મંગલ પ્રવેશનો ઐતિહાસિક અને ભવ્ય પ્રસંગ ભક્તિ, શ્રદ્ધા અને ધર્મભાવનાના અનોખા માહોલમાં સંપન્ન થયો। સેંકડો શ્રાવક શ્રાવિકાઓની ઉપસ્થિતિ, ઢોલ શરણાઈના મંગલનાદ અને જયઘોષ વચ્ચે સમગ્ર લુણી ગામ ધર્મમય બની ગયું। ગુરુ ભગવંતોના પાવન ચરણ સ્પર્શથી ગામની ધરતી ધન્ય બની અને ચાતુર્માસનું આ પવિત્ર પર્વ આત્મજાગૃતિ, સંયમ અને આરાધનાની નવી પ્રેરણા બની રહ્યું છે। ધર્મસભામાં પૂજ્ય તારાચંદ મુનિ મહારાજ સાહેબે પ્રેરણાદાયી સંદેશ આપતા જણાવ્યું કે ભગવાને આપણને જે શક્તિ આપી છે તેનો ઉપયોગ ધર્મના કાર્ય માટે કરવો જોઈએ। તેમણે ચાતુર્માસ દરમિયાન વધુમાં વધુ ધર્મ આરાધના, તપ, સ્વાધ્યાય અને જીનવાણીના શ્રવણ દ્વારા આત્મકલ્યાણના માર્ગે આગળ વધવા ભાવિકોને અનુરોધ કર્યો। આ પાવન અવસરે વિવિધ સંઘોના અગ્રણીઓ, મહાનુભાવો અને ભાવિકોની વિશાળ ઉપસ્થિતિએ પ્રસંગની ગૌરવમાં વધારો કર્યો। ગુરુ ભગવંતોના આશીર્વાદ અને ધર્મપ્રેરણાથી ચાતુર્માસનું આ પવિત્ર પર્વ સૌના જીવનમાં શાંતિ, સંયમ, સદાચાર અને આત્મકલ્યાણનો પ્રકાશ ફેલાવે તેવી મંગલ ભાવના। દર્શક મિત્રો, આજે તારીખ 28 જુલાઈ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।